ટ્રાફિક નિયમની એસી કે તેસી કરતા દ્રશ્યો જોવા મળ્યા છે। દાહોદ ખાતે ટ્રાફિક નિયમોનો ભંગ થયો છે। મોતની સવારી કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર થયા છે। દાહોદના ઝાલોદ ખાતે છકડા રિક્ષામાં 20 થી પણ વધુ વિદ્યાર્થીઓની મોતની સવારી જોવા મળી છે। ત્યારે લીંબડી પોલીસની રહેમ નજર હેઠળ આ છકડા ચાલી રહ્યા છે, જેઓ મોતની સવારી કરી રહ્યા છે। મર્યાદા કરતા પણ વધુ ઠાંસીને પેસેન્જર આ છકડામાં ભરવામાં આવે છે। ત્યારે જો કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ બનશે? દાહોદથી આ મામલો સામે આવ્યો છે। ઝાલોદ ખાતે ટ્રાફિક નિયમોની એસી કી તેસી કરતા છકડા ચાલકો જોવા મળ્યા છે। મોતની સવારી કરવા માટે વિદ્યાર્થીઓ અહીં મજબૂર બન્યા છે। છકડા રિક્ષામાં 20 કરતા પણ વધુ વિદ્યાર્થીઓની મોતની સવારી કરવામાં આવી રહી છે। લીંબડી પોલીસની રહેમ નજર હેઠળ આ છકડાઓ ચાલી રહ્યા છે અને ત્યારે આ વિદ્યાર્થીઓને લઈ કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે? મહત્વના સવાલો અહીં ઉઠી રહ્યા છે। મોતની સવારી કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર થયા છે। લીંબડીમાં મોતની સવારી કરવા માટે આ વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે। માલવાહક છકડામાં 20 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ લટકીને મુસાફરી કરી રહ્યા હોવાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દાહોદના ઝાલોદ ખાતેથી આ માહિતી મળી છે।